એનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. દાદા, મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, આના સંદર્ભને લઈને એક પ્રશ્ન છે કે ધર્મ એટલે શું થાય? આ સંસારમાં આપણા કર્તવ્યથી મોટો ધર્મ બીજો કોઈ નથી. ભાગવતજીમાં કથા છે ધર્મ કર્તવ્યની, કે જ્યારે દેવર્ષિ નારદ ભગવાનનું ભજન કરતા હતા ત્યારે નાનપણમાં પોતાની માતા સાથે બ્રાહ્મણના ઘરે કામ કરવા માટે જાય અને બ્રાહ્મણના ઘરમાં એ દેવર્ષિ નારદના માતુશ્રી કામ કરે અને પોતે સંતો અને બ્રાહ્મણો જે સત્સંગ કરતા એમાં બેસતા. એમાં ચાતુર્માસમાં સત્સંગમાં એટલો બધો પ્રેમ જાગી ગયો કે સંતો જ્યારે સત્સંગ પૂરો કરીને જતા હતા ત્યારે નારદજીએ કહ્યું કે મને સાથે લઈ જાવ. અને ત્યારે સંતોએ નારદજીને કહ્યું કે બાળક, તારી ભગવાન પ્રત્યેની આ નિષ્ઠા, પરમાત્મા પ્રત્યેનો આ ભાવ, શ્રદ્ધા જો એને અમે ખૂબ રાજી થયા છીએ, પણ તારે અત્યારે ભગવાનને ભજવા માટે અમારી સાથે જંગલમાં આવવાનો સમય નથી. તારી પાસે અત્યારે તારું કર્તવ્ય બજાવવાનો સમય છે, તારી ફરજ બજાવવાનો સમય છે. નારદે પૂછ્યું કે મારું શું કર્તવ્ય છે અત્યારે? તો કહે છે કે તારી માં હજી જીવે છે, તારે તારી માની સેવા કરવાનું કામ બાકી છે. એટલે મને એવું લાગે છે કે આ સંતોએ આ સમાજને ઉપદેશ કર્યો છે કે તમને તમારા કર્તવ્યનું ભાન થાય,